નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચણા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં ચણાના ભાવ હાજર બજારમાં કેવા છે, સાથે જ આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે, સાથે જ ખેડૂતો માટે મળ્યા એક સારા સમાચાર, તેની સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોશું। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હવે ખેડૂતોએ આગતરા વાવેતર કર્યા હોય તેવા ખેડૂતોને હવે ધીરે ધીરે ખેતરોમાંથી ચણાની કાપણી ચાલુ થઈ ચૂકી છે અને અમુક સેન્ટરોમાં નવા ચણાની આવકો પણ ચાલુ થઈ ચૂકી છે। ત્યારે ખેડૂતો વારંવાર પ્રશ્ન કરતા હોય છે કે હાલ અત્યારે ચણાના ભાવ કેવા છે અને આગામી સમયમાં કેવા રહી શકે, તો તેની વાત આપણે સૌપ્રથમ કરીશું। તો ચણાની બજારમાં વધુ આજે પ્રતિ મણ 25નો ઘટાડો હતો। જો કે દેશમાં ચણાની આવકો હવે દરેક સેન્ટરોમાં વધી રહી છે। આગામી 10 દિવસ તબક્કાવાર આવકો વધે અને માર્ચ મહિનામાં આવકો ઝડપથી વધે તેવી સંભાવનાઓ છે। ચણાની બજારમાં જો આ વર્ષે સરકારનો સમયસર ખરીદી શરૂ નહીં કરે તો બજારને ટેકો મળે તેવી પણ સંભાવનાઓ હાલ પૂરતી ઓછી છે। આ વર્ષે સરકારે ચણાની પૂરતી માત્રામાં મળી જાય તેવી સંભાવનાઓ હાલ છે। જો કે આજે રાજકોટની અંદર દેશની ચણાની 3300 કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાતના મિક્સ 300ના 1000 થી 1075, સુપર 3માં 1080 થી 1105, કાંટાવાળામાં 1350 થી 1440 હતા। જ્યારે કાબુલી ચણાના 300 કટ્ટાની આવક સામે ભાવ બીટિંગમાં 1070 થી 1130, બુટિંગમાં 1200 થી 1500 તો કાબુલીમાં 1750 થી 2120 રૂપિયા સુધીના બોલાતા હતા। જ્યારે આપણે વાત કરીએ તો હવે ચણાની આવકો સાથે જ બજાર બેસતું જાય છે। જો કે મોટી માત્રામાં જ્યારે એક સાથે આવકો વધતી જતી હોય છે ત્યારે જ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે માલ પડાવવાની કોશિશો થતી હોય છે અને હાલ છેલ્લા 2 વર્ષથી માર્કેટમાં કંઈક આવું જ ચાલી રહ્યું છે, જેમાં કપાસ હોય, ચણા હોય, વરિયાળી હોય કે કોઈ પણ પાક હોય, જ્યારે સિઝન આવે ત્યારે ભાવ બેસાડીને પણ ખેડૂતો પાસેથી માલ પડાવવાની કોશિશો થતી હોય છે અને અત્યારે ચણામાં પણ કાંઈક આવું જ થાય છે ને હાલ અત્યારે પ્રતિ ક્વિન્ટલના ભાવ પણ ઘટીને 5900 થી 6000 રૂપિયાની સપાટીએ જોવા મળે છે।